નમસ્કાર 11 વાગ્યાના સમાચાર સાથે હું હિના। અમદાવાદથી મહત્વના સમાચાર કે જ્યાં ધોળકા તાલુકાના ઇંગોલી ગામે જોત અથડામણમાં ફાયરિંગનો બનાવ બન્યો। જોત અથડામણમાં હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનો વિડીયો પણ વાયરલ થયો। એક જ કોમના બે જૂથ વચ્ચે ક્રિકેટ રમવા બાબતે ફાયરિંગ થતા વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાઈ ગયો, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ઘટનાની જાણ થતા ધોળકા પોલીસ મથકની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પોલીસ દ્વારા હાલ સ્થિતિ કાબૂમાં લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી। ઘટનાને પગલે ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। હાલ સુધીમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી। સમગ્ર મામલે ધોળકા રૂરલ પોલીસે તપાસ શરૂ કરી છે। તો ફાયરિંગ કરતો યુવકનો વિડીયો વાયરલ થયો છે। આ જે બે અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ક્રિકેટ રમવા જેવી બાબતે આપને જણાવી દઈએ કે બે જૂથ સામે આવી ગયા હતા અને અથડામણ થઈ હતી અને જે બાદ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું। ક્રિકેટ રમવાને લઈને જ આખો ડખો થયો અને હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું। અમારા સંવાદદાતા ઋત્વિજ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। ઋત્વિજ, શું હતું સમગ્ર મામલો? જી, વાત કરીએ તો જે ધોળકાના આ ઇંગોલી ગામનો બનાવ છે કે જ્યાં ગઈકાલે મોડી સાંજે બે જૂથ વચ્ચે ક્રિકેટ રમવાને બાબતને લઈને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આખો મામલો છે તે ઉગ્ર થઈ ગયો હતો અને એક પક્ષ દ્વારા જે હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું। સમગ્ર ઘટનાની જાણ જ્યારે ધોળકા પોલીસને થઈ હતી ત્યારે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને પરિસ્થિતિ વણસે નહીં તેની તકેદારીના ભાગરૂપે ગામમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। હાલમાં આ સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જે ફરિયાદ નોંધવામાં આવી છે અને ફરિયાદ નોંધીને પોલીસ દ્વારા જે પણ આરોપીઓ છે તેઓની વિરુદ્ધમાં હાલ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો હાલ તો પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જૂથ અથડામણ થઈ તે બાદ હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું। સમાચારમાં વાત ભાવનગરની કરીએ। નવાપરા ફાયરિંગ પ્રકરણમાં નાસી છૂટેલા આરોપીઓને શોધવા ઇન્ડિયા હાઉસમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું। ભાવનગર એસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો કાફલો કે જેને તપાસ હાથ ધરી। નામચીન ઉબૈદ શેખના ઇન્ડિયા હાઉસમાં તપાસ દરમિયાન પોલીસે ફોરેનનું પોકેટ મંકી અને કાળિયાર હરણના 4 શિંગડા મળી આવ્યા। આ મામલે વન વિભાગ તપાસમાં સામેલ થયું। આ સાથે સર્ચ દરમિયાન 50 જીવતા કાર્ટીઝ, છરીઓ અને એક વિદેશી દારૂની બોટલ મળી આવી। પોલીસે ઉબૈદ શેખ અને ઇમદાદ શેખની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। અહીંયા રેડ કરતા આરોપીઓ મળ્યા નથી, પરંતુ અહીંયા 50 જેટલા જીવતા કાર્તીસ, 6 જેટલી છરીઓ, કોળિયા જે છે તેના હરણના જે 4 સિંગ તથા પોકેટ મંકી અને પ્રોહિબિશનની એક ઇંગ્લિશની બોટલ અત્રે મળેલી છે। 7 વર્ષની જોગવાઈ છે સજાની મેક્સિમમ, અને અમારી તરફથી જે કઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અમે કરશું। અને હવે સમાચારમાં આગળ વાત કરીએ યુદ્ધ અને તેની અસરની। સમાચાર રાજકોટમાંથી કે જ્યાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખૂટી પડ્યું। રવિવાર રાતથી પેટ્રોલ ડીઝલનો જથ્થો ખાલી, આજે સવારથી કેટલાક પંપ બંધ, રાત્રે નવા જથ્થા આવે તેવી સંભાવના છે। પરંતુ આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં કેટલાક એવા પેટ્રોલ પંપ છે કે જ્યાં પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી પડ્યો છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અને આજે રાત્રે જથ્થો આવે તેવી સંભાવના દેખાઈ રહી છે। પરંતુ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખૂટી જવાના કારણે વાહન ચાલકોને પરેશાની થઈ હતી। તો કેટલાક દ્રશ્યો એવા પણ હતા કે જ્યાં પેટ્રોલ પંપ પર લોકોની લાંબી કતારો પણ જોવા મળી હતી। તો આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે। રાજકોટમાં પરિસ્થિતિ સર્જાઈ છે પેટ્રોલ ડીઝલને લઈને કે જ્યાં રવિવાર રાતથી જ પેટ્રોલ ડીઝલનો જે જથ્થો છે તે ખૂટી પડ્યો હતો, જેના કારણે વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। વહેલી સવારે પણ પેટ્રોલ પંપ પર કોઈ પેટ્રોલ ડીઝલનો જથ્થો ન મળતા વાહન ચાલકો પરેશાન થયા હતા। રાજકોટમાં આઈઓસી ઓફિસ ખાતે પંપ ડીલર્સની બેઠક। સૌરાષ્ટ્રના ડીલર્સ તેમની સમસ્યાઓ રજૂ કરશે। પેટ્રોલ ડીઝલના જથ્થાની સ્થિતિને અંગે પણ ચર્ચા કરાશે। પેટ્રોલ ડીલર એસોસિએશન દ્વારા આઈઓસી કંપની ખાતે રજૂઆત કરવામાં આવશે। આઈઓસી અધિકારીઓને રજૂઆત કરવા માટે પહોંચ્યા। ડીલરોની સમસ્યા સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવશે। રાજકોટ શહેર અને જિલ્લામાં પેટ્રોલની અછત નથી,
ડીલર એસોસિએશન રેગ્યુલર પેટ્રોલ ડીઝલ મળતું રહે તે માટે રજૂઆત કરવામાં આવી હોવાની પણ વિગતો છે. તો સમગ્ર વિસ્તારથી વાત કરવા માટે અમારા સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, એક તરફ એવી સ્થિતિ છે કે જ્યાં વાહન ચાલકોને પરેશાની છે, અનેક એવા પેટ્રોલ પંપ છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો નથી, એક બાજુ બેઠક મળી છે. શું વિગતો છે આપની પાસે? હાલ પરિસ્થિતિ શું સર્જાઈ છે? ચોક્કસથી યુદ્ધના વાતાવરણ વચ્ચે અત્યારે રાજકોટ ખાતે જે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ખાતે એક મહત્વની બેઠક મળી રહી છે. આ બેઠકમાં પેટ્રોલ એસોસિએશન સાથે જોડાયેલા ડીલરો છે તે આ બેઠકમાં પહોંચ્યા છે. અત્યારે બેઠક શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો પેટ્રોલનો જથ્થો જે છે તે નિયમિત મળતો રહે તે અંગે પણ રજૂઆત કરવામાં આવશે. ખાસ કરીને હાલ આ જે બેઠક છે ત્યાં મીડિયાને અત્યારે એન્ટ્રી નથી આપવામાં આવી, પરંતુ બંધ બારણે આ બેઠક યોજાઈ રહી છે અને આ બેઠકમાં જે છે અલગ અલગ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને હાલમાં પેટ્રોલની કોઈ જ અછત ન હોવાનું અત્યારે જે છે ડીલર એસોસિએશનનું કહેવું છે, પરંતુ આજે રાજકોટ શહેરના કેટલાક પેટ્રોલ પંપ છે તે પણ બંધ જોવા મળ્યા હતા. ખાસ કરીને અમુક પેટ્રોલ પંપ બહાર લાઈનો પણ જોવા મળી હતી. ત્યારે આ બેઠક છે તે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જે લોકોમાં પણ ક્યાંક અનેક ચર્ચાઓ થઈ રહી છે કે પેટ્રોલ ની સ્થિતિ શું છે. અનેક લોકો છે તે પણ જાણવા માંગતા હોય છે કે પેટ્રોલ જે છે ઘટતો નથી ને, જોકે આ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટરે પણ સ્પષ્ટતા કરી છે કે આ જિલ્લામાં કોઈ જ પેટ્રોલના જથ્થો જે છે ઘટ નથી, પૂરતા પ્રમાણમાં જથ્થો છે. જોકે આમ છતાં પણ આગામી સમયમાં જે છે આ સ્થિતિ જળવાઈ રહે, લોકોને કોઈ મુશ્કેલી ન પડે, પેટ્રોલ પંપને પૂરતા પ્રમાણમાં પેટ્રોલનો જથ્થો મળી રહે તે અંગે પણ આ બેઠકમાં જે છે ચર્ચા કરવામાં આવશે. જીના બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. તો એક મહત્વની બેઠક મળી છે કે જેમાં જે પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે તેને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. આગામી દિવસોમાં હવે કેવી રીતે પ્લાન કરવો તેને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. રાજકોટ શહેરમાં પેટ્રોલ પંપ પર આજે લોકોની ભારે ભીડ અને લાંબી લાઈન જોવા મળી. અમુક પંપોમાં પેટ્રોલ ખૂટી જવાના કારણે વાહન ચાલકોની અવરજવર વધતા ટ્રાફિક જેવી સ્થિતિ સર્જાઈ. મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનોમાં પેટ્રોલ ભરાવવા માટે પંપ પર પહોંચ્યા હતા. ખાસ કરીને જ્યાં લાઈનો લાગી હતી ત્યાં નજીકનો પંપ બંધ હોવાના કારણે દબાણ વધ્યું. જોકે પેટ્રોલ પંપના માલિકે સ્પષ્ટતા કરી છે કે હાલમાં પેટ્રોલની કોઈ અછત નથી અને પૂરતા પ્રમાણમાં સપ્લાય મળી રહ્યો છે. સાથે લોકોએ પેટ્રોલ ખૂટી જવાની અફવાઓથી દૂર રહો તેવી પણ અપીલ કરવામાં આવી. રાજકોટ શહેરમાં ન્યારાના કેટલાક પેટ્રોલ પંપ બંધ છે, પેટ્રોલ ખૂટ્યું પડ્યું છે. તો બીજી તરફ અન્ય કંપનીના જે પેટ્રોલ પંપ છે ત્યાં અત્યારે લાઈનો જોવા મળી રહી છે. વહેલી સવારથી લોકો છે તે પેટ્રોલ પુરાવા માટે પહોંચી રહ્યા છે અને અત્યારે પેટ્રોલ પંપ ને જે દ્રશ્યો જોઈ શકો છો, અહીંયા અત્યારે પેટ્રોલ તેમજ ડીઝલ પુરાવા માટે જે છે લોકો છે તે અત્યારે પહોંચી રહ્યા છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો લાઈનો જોવા મળી રહી છે. ક્યાંક લોકોને પણ લાગી રહ્યું છે કે પેટ્રોલ પૂરું થાય તે પહેલા જે છે તેમની પાસે તેમના વાહનમાં પેટ્રોલ આવી જાય. જો કે પેટ્રોલનો જથ્થો પૂરતો હોવાનું પેટ્રોલ પંપ એસોસિએશનના જે પ્રમુખ છે તે કહી રહ્યા છે. ક્યાંક ડીલરો છે તેમના દ્વારા પણ જે રજૂઆતો કરવામાં આવી છે. હાલ આપણી સાથે પેટ્રોલ પુરાવા આવેલા ભાઈ છે, આપણે એમની સાથે વાત કરીશું. ભાઈ, શું કહેશો, અત્યારે આપ પેટ્રોલ પુરાવા આવ્યા છો? શું પેટ્રોલ પુરાવા આવ્યા છે? અત્યારે એમાં એવું છે, આગળ જે ન્યારાનો પંપ છે અત્યારે હાલમાં બંધ છે, એના હિસાબે ટ્રાફિક તમને દેખાય છે. ન્યારાના પંપમાં શું છે કે હમણાં આપણે વરસાદ ગયો એના કારણે થોડુંક પાણીનું ઓલું સમસ્યા કંઈક હતી, ટાંકામાં આવી ગયું એટલે ન્યારાનો પંપ હાલમાં બંધ રાખેલ છે. બાકી પેટ્રોલની એવી બધી અછત નથી. આપણે જે માણસને ના ખોટું એવું બધું કંઈ વિચારવું નહીં, એવું બધું કંઈ છે નહીં. પણ અત્યારે જે તે માણસોને અત્યારે એક માઇન્ડ એવો થઈ ગયો છે કે યુદ્ધ હાલે છે, એના કારણે આપણે અત્યારે પેટ્રોલ ભરાવી લઈએ, ઓલું કરાવી લઈએ. આ તે કરીને કાંઈ એટલું બધું છે નહીં. જેટલું માઇન્ડમાં રાખશું એટલું વધારે ઓલું થશે. જે રીતના લોકો પણ કહી રહ્યા છે કે અત્યારે ક્યાંક આગળનો પંપ બંધ છે ને એમના કારણે જે છે લોકો અત્યારે પેટ્રોલ પુરાવા પહોંચી રહ્યા છે. જો કે પેટ્રોલની કોઈ જ ઘટ અત્યારે હોવાનું સામે નથી આવ્યું. કોઈ જ જગ્યાએ એવી પરિસ્થિતિ નથી કે લોકોના વાહનમાં પેટ્રોલ ન મળી શકે. જોકે ક્યાંક જે છે અત્યારે લોકોમાં ક્યાંક ખોટો મેસેજ જઈ રહ્યો છે, એના કારણે પણ લોકો પહોંચી રહ્યા છે. તો બીજી તરફ અનેક કારણો પણ છે કે જેના કારણે લોકો છે અત્યારે પોતાના વાહનો છે તે પેટ્રોલથી ભરાવી રહ્યા છે, પેટ્રોલ ડીઝલ ભરાવી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. પબ્લિકને એ જ કહેવા માંગી છે કે આટલું પેનિક થવાની જરૂર નથી અને માલ પૂરતો મળી રહેશે. એમાં શું કે અફવાના હિસાબથી આવશો તો તમારે નહીં ચાલે, પણ અમારી કંપની તરફથી માલ પૂરતો મળી રહે છે, એમાં કાંઈ જે પ્રોબ્લેમ આવ્યો નથી. લોકો એ વિચારે કે માલ શું કે પૂરતો નહીં મળે
અથવા પૂરો થઈ જશે અને પંપ ડ્રાય થઈ જશે પણ એ હિસાબથી એવું કાંઈ છે ને અમારે. ઇઝરાયલ ઈરાનના યુદ્ધની અસર હવે સુરતીઓના વાહનો પર પડતી દેખાય છે. પેટ્રોલ અને ડીઝલની અછત વચ્ચે માંગ સામે માત્ર 50% જથ્થો આપવામાં આવી રહ્યો હોવાનો દાવો કરાયો તો ₹12નો વધારો થતા કન્ઝ્યુમર પેટ્રોલ પંપ પરથી જ માલ લેવાનું પસંદ કરી રહ્યા છે. ગલ્ફ યુદ્ધ સમયે જે કોટા સિસ્ટમ હતી તે પ્રમાણે માલ આપવાની કંપનીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી. સમગ્ર મામલે પેટ્રોલ પંપ એસોસિએશન સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે વાતચીત કરી. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધની જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે તેને લઈને ગેસની શોર્ટેજ થઈ છે, કોલસાની શોર્ટેજ થઈ છે, ઉદ્યોગો પર અસર થઈ છે, પણ હવે લોકોની ગાડી પર અસર થશે કારણ કે કંપનીઓ દ્વારા પેટ્રોલ પંપને અમુક સ્ટોક મર્યાદિત કરવામાં આવ્યો છે. આપણી સાથે પેટ્રોલ પંપ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી અનિલભાઈ દેસાઈ છે, આપણે એમની સાથે વાત કરીએ. અનિલભાઈ, શું સ્થિતિ અત્યારે ડામાડોળ જેવી કહેવાય, પણ અત્યારે માલની શોર્ટ સપ્લાય આવી શકે એવી શક્યતા છે. ઇન્ડેન્ટ અત્યારે આપણે જેટલા મૂકીએ છીએ એટલા ફૂલફિલ નથી કરતા. અમારે ઇન્ડિયન ઓઇલ અત્યાર સુધીમાં કોઈ બેન્ડ નથી આવી શક્યો, પણ બીજી બધી કંપનીઓમાં થોડો માલ ઓછો આપવાની શક્યતા છે. એટલે ઓછો એટલે કેટલો? માનો કે દરરોજ તમે 20,000 લીટર લેતા હતા તો તેની સામે કેટલો માલ આપે છે? એમાં ગાડીઓના ક્વોન્ટિટી પ્રમાણે હોય છે કે અત્યારે ધારો કે હું રોજને 3 ગાડી લેતો હતો એટલે કે 60,000 લીટર, તો એમાં બેન્ડ કરીને એ લોકો 1 ગાડી આપશે કે 1.5 ગાડી આપશે કે કોઈ સાથે પાર્ટ લોડ કરીને પેમેન્ટ આપશે, એવું માલ આપશે એવું લાગે છે. સૌથી મહત્વની વાત છે કે કન્ઝ્યુમરની વાત કરવામાં આવે છે કે જે ડીઝલમાં ભાવ વધારી રહ્યા છે. આ કન્ઝ્યુમર શું છે ને કેમ એ ભાવ વધારે, એની અસર પેટ્રોલ પંપ પર શું? કન્ઝ્યુમર એટલે પોતાના વ્હીકલ્સ માટે જે ખરીદી કરતા હોય, એટલે ધારો કે મારી 500 ગાડી છે તો હું ડાયરેક્ટ કંપની જોડે કન્ઝ્યુમર તરીકે માલ લેતો હોઉં છું. એ માલ ડીઝલના ભાવો પહેલાં ₹90ને બદલે સીધા ₹12 ઓછા એટલે લગભગ 78 થી 80 રૂપિયા પર લીટર હતું. અત્યારે ગવર્મેન્ટે કન્ઝ્યુમરના ભાવ વધારી દીધા છે, એટલે ગવર્મેન્ટે નહીં પણ કંપનીઓએ, તો કંપનીઓ એના લગભગ 112 રૂપિયા થઈ ગયા છે અને અમારા પેટ્રોલ પંપના ભાવ 90 રૂપિયા જ છે. તો અત્યારે લગભગ નહીં તો 22 રૂપિયા જેટલો ફરક લાગે છે. તો એ કન્ઝ્યુમર અમારે તો ડાયવર્ટ નહીં થાય એ, અને અમે કન્ઝ્યુમરોને નહીં આપીએ, શોર્ટ સપ્લાય ટ્રાન્સપોર્ટરોને નહીં થાય એટલા માટે એ લોકો બેન્ડ કરીને આપશે. બિલકુલ. આ હતા પેટ્રોલ પંપના માલિક. તેમનું સીધું કહેવું છે કે યુદ્ધની અસર પેટ્રોલ ડીઝલ પર નહીં થાય, પણ કંપની દ્વારા તેમને માંગેલો માલ આપવામાં નથી આવતો. એટલે કે શોર્ટ સપ્લાય ભવિષ્યનું ધ્યાનમાં રાખીને એક કોટા સિસ્ટમ, એટલે કે કદાચ 20,000 લીટર જો એમની દરરોજની ખપત હોય તો તેમની સામે તેમને 10,000 લીટર આપવામાં આવે છે. જે ડેપોમાં ગાડી 24 કલાક નહીં પણ કહી શકાય ગયા પછી ભરીને આવતી હતી તેમાં સમય ઘટાડ્યો છે. એટલે કે ધીરે ધીરે માલનો વપરાશ ઓછો થાય અથવા તો માલ ઓછો આપવામાં આવે, જેને લઈને કે એકદમ શોર્ટેજ પડે તો લોકો હંગામો ના કરે તેને ધ્યાનમાં રાખી કંપની દ્વારા હવે પેટ્રોલ પંપ એસોસિએશનને ખાસ કરીને માલની એક સમય મર્યાદા અને કોટા લિમિટ નક્કી કરવામાં આવી રહી છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. કોમર્શિયલ ગેસ બોટલની અછતનો સીધો પ્રભાવ નાના વ્યવસાયકારો ઉપર પડી રહ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતની અસર કેટરિંગ વ્યવસાય ઉપર પણ જોવા મળી છે. શિનોર તાલુકાના સાદલી ગામમાં તખતરામ કેટરર્સે ગેસ ન મળતા લગ્ન પ્રસંગના ઓર્ડર કેન્સલ કરવાની ફરજ પડી. તેમનો ધંધો લગભગ બંધ થવાની કગાર પર છે. લગ્ન પ્રસંગના રસોડાના ઓર્ડર મળ્યા હોવા છતાં ગેસના અભાવે ઓર્ડર રદ કરવા પડ્યા. હાલ તેઓ લાકડાના ચૂલામાં 100 થી 200 વ્યક્તિની રસોઈ બનાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા મજબૂર છે. ત્યારે કેટરિંગ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આશા છે કે સરકાર તાત્કાલિક કોમર્શિયલ ગેસની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરે. મોટા બધા ઓર્ડર કેન્સલ કરવા પડ્યા છે. 100-200 માણસનું રસોડું બનાવી અને અમારું ગુજરાન ચલાવીએ છીએ. અને કોમર્શિયલ બોટલ ટોટલી જગ્યાએ બંધ થઈ જવાથી ઘણી મહા મુસીબત થઈ છે અને ધંધો બી બિલકુલ ઠપ થઈ ગયો છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે દવાઓ પર પણ જોવા મળે તો નવાઈ નહીં, કારણ કે દવાઓના સોલ્યુશન માટે વપરાતા બેઝિક્સ યુદ્ધ થતા દેશોમાંથી આવે છે. તેથી ભવિષ્યમાં દવાઓ મોંઘી થશે. દવાઓ બનાવવા માટે વપરાતું સોલ્વન્ટ મોંઘું થતા દવા મોંઘી થશે. તો પેટ્રોલિયમથી બનતી દવાઓ મોંઘી થવાની શક્યતાઓ છે. લિક્વિડ દવાઓ ખાસ પેટ્રોલિયમ પેદાશથી બને છે. વળી હાલ મેન્યુફેક્ચરર પાસે 1.5 થી 3 મહિના સુધીનો સ્ટોક ઉપલબ્ધ છે. તેથી દવાઓ મોંઘી થશે તેમ કહી શકાય. લાંબુ યુદ્ધ ચાલ્યું તો આ બધી જ વસ્તુઓમાં ભાવ વધારો આવશે. પછી એ કોસ્મેટિક હોય, ડાયાબિટીકની દવા હોય, બ્લડ પ્રેશરની દવા હોય કે પછી એન્ટીબાયોટિક હોય કે કફ સિરપ હોય, દરેકની અંદર આ વસ્તુની જરૂરિયાત હોય છે અને આની અછત હોવાથી ભાવ વધારો થઈ શકે છે.
પશ્ચિમ એશિયાના યુદ્ધની અસર હવે અમદાવાદના ટેક્સટાઇલ ઉદ્યોગમાં જોવા મળી રહી છે. કાચા માલ અને કેમિકલના પુરવઠામાં વિક્ષેપના કારણે નારોલ વિસ્તારમાં 25 જેટલા કાપડ પ્રોસેસ હાઉસ બંધ થઈ ગયા, જ્યારે 135માંથી માત્ર 110 યુનિટ જ ચાલુ છે. ઉદ્યોગકારો પાસે માત્ર 15 દિવસનો સ્ટોક બાકી હોવાથી આગામી 2 મહિનામાં કપડાના ભાવ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ કામમાં ઘટાડાના કારણે કામદારો સ્થળાંતર કરવા મજબૂર બની રહ્યા છે. પરિસ્થિતિને સંભાળવા ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા 7 દિવસમાં એકને બદલે 2 દિવસ યુનિટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવી શકે. મિડલ ઇસ્ટમાં થઈ રહેલા યુદ્ધની અસર હવે ઉદ્યોગો પર પડી રહી છે અને ગુજરાતમાં એમાં પણ અમદાવાદની અંદર સૌથી વધારે અસર જોવા મળી રહી છે. સૌથી મહત્વની વાત છે કે કાચા માલનો જે ભાવ વધારો થયો છે તેને કારણે હવે નવો માલ અને નવો ઓર્ડર બનવો શક્ય છે કે કેમ તે વિષય પર વાતચીત કરવા માટે ખાસ કરીને નારોલ ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એન્વાયરમેન્ટ મેનેજમેન્ટના સેક્રેટરી મારી સાથે છે, તેમની સાથે વાત કરીશું. દીપક જૈનજી, જે પ્રકારે પરિસ્થિતિ છે મને જણાવશો કે હાલ નારોલ इंडस्ट्री કેટલા યુનિટ છે તે કામ કરી રહ્યા છે, કેટલા યુનિટ છે તે બંધ થવાની કગાર પર છે, અત્યારની સિચ્યુएशन શું છે? अभी की स्थिति ऐसी है मैडम, पहले हमारे पास 135 इंडस्ट्री का यहाँ पर क्लस्टर है जिसके अंदर डायरेक्ट 1 लाख लेबर के करीब काम करते हैं. इसमें से 20 से 25 इंडस्ट्रियाँ अभी आज की हाल स्थिति में बंद है और बाकी सब इंडस्ट्रियाँ 60% की कैपेसिटी पे चल रही हैं. जो मटेरियल खास तौर पे नहीं मिल रहा है या फिर बहुत महंगा है तो उसकी इफेक्ट किस तरीके से पड़ रही है? 60% जो काम कर रही है इंडस्ट्री उसके ऊपर क्या इफेक्ट है? हाँ, उसके अंदर ऐसा है कि जो एक तो मटेरियल नहीं मिल रहा है और दूसरा मार्केट में डिमांड की भी स्लो है. स्लो डिमांड का कारण क्या है कि ये इंडस्ट्री ज़्यादातर एक्सपोर्ट पे और डोमेस्टिक दोनों सप्लाई पे चलती है. तो एक्सपोर्ट अभी हमारा बंद है, एक्सपोर्ट अभी हो नहीं रहा है. दूसरा डोमेस्टिक के अंदर भी महंगाई की वजह से डिमांड बहुत स्लो है. बिल्कुल. तो उसके चक्कर में हमारे पास जो महंगाई जो रेट बढ़े हैं वो बढ़ के हमें उस चीज़ का प्राइस नहीं मिल रहा है, जिसके कारण इंडस्ट्रियां बहुत बैड फेस में बुरी स्थिति में आ रही हैं. जिस तरीके से सिचुएशन तो है, लेकिन क्या सोच रहे हैं इस सिचुएशन ओवरकम करने के लिए टेम्पररी कोई सॉल्यूशन दिया है? अभी जैसे इंडस्ट्री 60% पे तो चली रही है, लेकिन मेरे को ऐसा लग रहा है जिस हिसाब से केमिकल की डिमांड बढ़ती जा रही है, मतलब अपने सप्लाई नहीं हो पा रही है, तो हमको ऐसा लग रहा है कि अपने मिनिमम वीकली ऑफ अपने अगले हफ्ते से हमको चालू करनी पड़ेगी. और शायद हो सकता है अपने एक की जगह पे हफ्ते में 2 दिन अपने छुट्टी अपने फैक्ट्रियों को करनी पड़े, क्योंकि केमिकल नहीं मिलेगा और इंडस्ट्री को चालू रखेंगे तो इंडस्ट्री मर जाएगी. कितने कामदार है जो अभी तक काम कर रहे हैं? अभी दिल्ली के अपने हमारे यहाँ पे 1 लाख अपने आदमी अपने टोटल मिला के ये पूरे नारोल एरिया में अपने चालू हैं. लेकिन धीरे धीरे कुछ पब्लिक अपने माइग्रेट इसलिए हो रही है कि उनको अपने काफ़ी समस्याएं आ रही है. जैसे उनको अपने गैस की समस्याएं हैं, खाने पीने की समस्याएं हैं. हम अपने उसके ऊपर वॉच रखे हुए हैं और कोशिश करते हैं कि कारीगर को या किसी भी कामदार को कोई समस्या नहीं होवे. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે સૌથી વધારે મોટી અસર જોવા મળી રહી છે. અમદાવાદની અંદર ખાસ કરીને નારોલની અંદર કહી શકાય કે 25 જેટલા યુનિટ છે તે બંધ થઈ ચૂક્યા છે. આગામી સમયમાં આ પ્રકારની પરિસ્થિતિ રહેશે તો વધારે યુનિટ બંધ થવાની શક્યતા છે, કારણ કે જે રો મટીરિયલ જોઈએ ટેક્સટાઇલ બનાવવા માટે તે જ ઉપલબ્ધ નથી અને જો ઉપલબ્ધ હોય તો તેનો ભાવ છે સૌથી વધારે જોવા મળી રહ્યો છે. ઇમ્પોર્ટ કરવું અને એક્સપોર્ટ કરવું તે પણ અત્યારે મુશ્કેલ બની રહ્યું છે. તેને કારણે ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ પર સૌથી મોટી અસર વર્તાઈ રહી છે. કેમેરા પર્સન પંકજ મકવાણા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારમાં સમય થયો છે વિરામનો. સમાચાર પાટણમાંથી જેલિયા ગેંગ વોર બાદ મેળાવડા પર બંધી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડ્યું. સમગ્ર જિલ્લામાં 24 કલાક માટે કલમ 163 લાગુ કરાઈ. જિલ્લામાં ક્યાંય સભા કે મેળાવડા નહીં કરી શકાય. ગામમાં ગેંગવોરમાં વામૈયાના 18 ઇસમોનું જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કરી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો, જે બાદ સ્થાનિકોમાં પણ રોષ ફેલાયો હતો. તો વડી ઠાકોર ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસી કાર્યવાહીના વિરોધમાં સભા યોજે તેવી આશંકા પણ હતી. જોકે તે પહેલા પોલીસે વધુ 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતા અને સમાજનો રોષ ઠારવા પ્રયાસ કર્યો હતો. આ સાથે તંત્રએ જાહેર સભા કે મેળાવડા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. અમારા સંવાદદાતા અશરફ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. અશરફ, પૂરી વિગત. બિલકુલ, તાણસમાના જીલિયા કાંડમાં જે રીતે ઠાકોર સમાજના 18 યુવાનોને પોલીસે જાહેરમાં સરઘસ કાઢીને
લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. તેને લઈને સમગ્ર ક્ષત્રિય ઠાકોર સમાજનો ક્યાંક ભારોભાર રોષ જોવા મળી રહ્યો હતો અને 23 તારીખે સમગ્ર સમાજનો પોલીસ વિરોધમાં સંમેલન યોજીને ન્યાયની માંગ કરાયો હતો. પરંતુ તે પહેલા અલ્પેશ ઠાકોરની એસપી સાથેની મુલાકાત બાદ એલસીબીના 4 પોલીસ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સભા મોકૂફ રાખવાનો પણ જાહેર કર્યો હતો. પરંતુ ક્યાંક ને ક્યાંક ઠાકોર ક્ષત્રિય સમાજના યુવાનોમાં ભારે નારાજગી હતી. તેને લઈને ક્યાંક આજે સ્થાનો ચૂકે પણ ક્યાંક સભા થવાની હતી. એટલે કે ક્યાંક ને ક્યાંક આ સભા ના થાય તેમજ પાટણમાં કોઈ અનિચ્છનીય ન બનાવ બને તેને લઈને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 163 પ્રમાણે જાહેરનામું કરીને જાહેરમાં સભા કે મેળાવડો કરવાનો પ્રતિબંધ ફરમાવ્યો. મહત્વનું છે કે જે હિંસાકાંડ બન્યો હતો તેને લઈને 18 યુવાનોને જે પોલીસે જાહેરમાં માર્યો તેનો ભારે રોષ હતો. સમગ્ર મામલે કાર્યવાહી પણ થઈ રહી છે. બીજી બાજુ ભાવે ચીલિયા સામે પણ કાર્યવાહી થઈ છે. આ બાજુ ઠાકોર સમાજની માંગણીઓ લઈને 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક યુવાનોમાં જે નારાજગી હતી, યુવાનો ક્યાંક ને ક્યાંક આજે જાહેર સભા યોજીને ક્યાંક શાંતિ દોડે તેવો પ્રયાસ થઈ રહ્યો તેવો ક્યાંક માહિતી હતી. તેને લઈને સમગ્ર જિલ્લામાં 24 કલાક પૂરતું 163 પ્રમાણે જાહેરનામું કરીને જાહેરમાં સભા કે મેળાવડા પર પ્રતિબંધ મુકાયો છે. બિલકુલ આભાર તમામ વિગતો બદલ. સમાચાર સુરતમાંથી. બારડોલી BABS શાળામાં હડતાળ. આજે 136 શિક્ષકોએ શાળાના મુખ્ય ગેટ પાસે ધરણા પર બેઠા. સંચાલકો વચ્ચે સત્તા માટે વિવાદ ચાલી રહ્યો છે. વિવાદમાં છેલ્લા 3 માસથી શિક્ષકોનો પગાર બાકી. 3000 જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર. બારડોલીની ખ્યાતનામ સ્કૂલ છે બારડોલી એજ્યુકેશન સોસાયટી અંતર્ગત ચાલી આવેલ BABS હાઈસ્કૂલની અંદર મેનેજમેન્ટના વિવાદને કારણે શિક્ષકોની હાલત કફોડી બનવા પામી છે. સીધા દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે બારડોલી BABS હાઈસ્કૂલ સોસાયટીના 136 જેટલા શિક્ષકો, અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના શિક્ષકો પગાર નહીં થવાના કારણસર આજ રોજ હડતાલ પર ઉતરીને પોતાની માંગી રહ્યા છે. અને દ્રશ્ય અંદર જોઈ શકો છો કે 1 થી 8 ધોરણના બાળકો જે છે એ બાળકોનું ભવિષ્ય અને બાળકોનો અભ્યાસ બગડી રહ્યો છે. ચોક્કસપણે મેનેજમેન્ટના કારણે શિક્ષકો બેકસૂર શિક્ષકો માંગ કર્યા છે. માત્ર પગારની છેલ્લા 3 મહિનાથી પગાર નહીં મળતા શિક્ષકોએ ધરણા પ્રદર્શન અને હડતાલનું એક હથિયાર ઉગામવું પડ્યું છે મેનેજમેન્ટની સામે. શિક્ષક સાથે વાતો કરવાનો પ્રયાસ કરીશું. જી, તમારું નામ, કયા પ્રકારની માંગ છે, હડતાલ પર ઉતરવાનું કારણ શું કહેશો? મારું નામ વિરાગ શાહ છે. અંગ્રેજી માધ્યમ BABS હાઈસ્કૂલ બારડોલી તેમાં હું વર્કિંગ કરું છું. અહીંયા પગારની માંગ છે જે જાન્યુઆરીથી ચાલી રહી છે. છેલ્લા 3 વખત બંને મેનેજમેન્ટને અરજી આપવા છતાં બી અમારો કોઈ ઉકેલ આવતો નથી. એક મેનેજમેન્ટ બીજા પર ગઈ છે અને બીજું મેનેજમેન્ટ પહેલાં પર ગઈ છે. અમને ખબર જ નથી પડતી કે અમારે કોની પાસે જવાનું છે. છેલ્લા 3 મહિનાથી વગર પગારે પણ શિક્ષકે બાળકોનું હિતને ધ્યાનમાં રાખીને બધી ફરજ બજાવી છે. ઇવન બોર્ડની પણ કામગીરી ટીચર્સે કરેલી જ છે, છતાં પણ હજુ સુધી ઉકેલ આવ્યો નથી. તો અમારી એક જ માંગણી છે, ઉપર મેનેજમેન્ટમાં કોઈ પણ આવે પણ અમારો પગાર રેગ્યુલર થવો જોઈએ અને સમયસર અત્યારે બી પગારની ચૂકવણી થવી જોઈએ. ને પગાર અમારી માંગણી એક જ છે કે આ 3 મહિના સાથે જ થવો જોઈએ. કેટલા શિક્ષકો હડતાલ પર ઉતર્યા છે? 136 શિક્ષકો પગાર પર ઉતરેલા છે. અને આને લીધે આખું અંગ્રેજી માધ્યમ જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 12 સુધીનું અને ગુજરાતી માધ્યમ નર્સરીથી 1 થી 8 સુધીનું શિક્ષણ કાર્ય એટલે કે બાળકોનું અહિત થઈ રહ્યું છે. ચોક્કસમાં શિક્ષકો જણાવી રહ્યા છે કે પગારથી વંચિત માંગ કરી રહ્યા છે. પગારની મેનેજમેન્ટના જે બે લખાણના કારણસર શિક્ષકો આજ રોજ ભોગ બની રહ્યા છે અને હડતાલ પર ઉતરવા માટે મજબૂર બન્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. તો 3000 જેટલા વિદ્યાર્થીઓના શિક્ષણ પર સીધી અસર પડી રહી છે. બારડોલી BABS શાળામાં હડતાળ. શિક્ષકો બેઠા છે. આજે 136 શિક્ષકો ધરણા પર બેઠા છે. અલગ અલગ વિવિધ માંગણી છે કે જેના કારણે તેઓ ધરણા પર બેઠા છે. સંચાલકો વચ્ચે સત્તા માટે વિવાદ ચાલી રહ્યો છે, જેના કારણે શિક્ષકોને હાલાકી પડી રહી છે. આ વિવાદમાં છેલ્લા 3 માસથી શિક્ષકોનો પગાર નથી થઈ રહ્યો, જેના કારણે શિક્ષકોને પોતાના ઘરનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડી રહી છે. બસ આ જ બાબતોનો રોષ છે કે જેના કારણે શિક્ષકો ધરણા પર બેઠા છે, જેની સીધી અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય, વિદ્યાર્થીઓના શિક્ષણ પર પડી છે. મહત્વના સમાચાર. આંગણવાડી સંચાલકોને શ્વાન ગણવાની જવાબદારી સોંપાઈ. જિલ્લા વિકાસ અધિકારીની કચેરીએ પરિપત્ર કરી જવાબદારી સોંપી હોવાની વિગત. આંગણવાડીની બહેનોએ 5 દિવસમાં ગણતરી કરી શ્વાનની સંખ્યા જણાવવી પડશે. શાળા, કોલેજ, ST બસ સ્ટેશન, રેલવે સ્ટેશન જેવી જગ્યાએ ગણતરી કરવી. હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર જેવા સ્થળોએ શ્વાનની સંખ્યા ગણવા આદેશ અપાયો.